પ્રતિભાસ થયો એને જાણે છે, તો ઉપચારથી આહારને જાણે છે એમ કહ્યું, એ બધું ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. હા, પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે, અને સીધો ઉપયોગ એને જાણે છે એ વ્યવહાર ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ ગયો. પણ ઉપયોગ એક જ છે. ઠીક, હવે અંદરમાં પરિણતિ પ્રગટ થઈ ગઈ છે જ્ઞાનીની, ઉપયોગ નથી. ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાનનો બાર એક જ છે. તો એ પરિણતિ પ્રગટ થઈ છે, એમાં એ આહારને જાણે છે કે નથી જાણતો? નથી જાણતો એનો ન્યાય આપો. નહીં, નથી જાણતો એનો ન્યાય. પરિણતિ કેમ નથી જાણતી? નહીં નહીં નહીં, ઊંડું છે. આ ઊંડું છે જરા. પડતો નથી, અભેદ છે. પરિણતિ ને આત્મા અભેદ છે, અભેદ માં અનુભવ થઈ જાય. અહીંયા ભેદ ક્યાં છે?